મેળામાં ભગદડની સ્થિતિ સર્જાતા 15 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 29 જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાના વિધિ દરમિયાન મહાકુંભ મેળામાં એક દુઃખદ સ્ટેમ્પીડ થયો। આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા, કારણ કે લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે એકત્ર થયા હતા। સવારના સમયે સ્ટેમ્પીડ ફાટી નીકળ્યો, જ્યારે ભીડમાં વધારો થવાથી સંગમ ઘાટ નજીક અફરાતફરી મચી। બેરિકેડ્સ તૂટી ગયા, જેના કારણે ઘણી મહિલાઓ બેભાન થઈ ગઈ, જેના કારણે પરિસ્થિતિ સંપૂર્ણ સ્ટેમ્પીડમાં ફેરવાઈ ગઈ। તાત્કાલિક સેવાઓને ઝડપી મોકલવામાં આવી અને ઘાયલ લોકોને કુંભના સેક્ટર 2માં સ્થાપિત તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। આ ઘટનાને ધ્યાનમાં રાખીને જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ તમામ ભક્તોને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે। તેમણે ભક્તોને માત્ર સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કરવાની જીદ ન કરવાની, પરિસ્થિતિ નિયંત્રણમાં આવે ત્યાં સુધી તેમના કેમ્પમાં રહેવાની સલાહ આપી છે। હું તમામ ભક્તોને અપીલ કરું છું કે આજે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ છે, તેથી તેઓએ માત્ર સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કરવાની જીદ ન કરવી જોઈએ। હાલ તેઓએ તેમના કેમ્પ છોડવા જોઈએ નહીં અને તેમની સુરક્ષા માટે ધ્યાન આપવું જોઈએ, તેમ કહ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં છે। પીએમ મોદીએ યાત્રાળુઓની સુરક્ષાને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સહાયતા પગલાંના મહત્વ પર ભાર મૂક્યો। અખિલ ભારતીય અખાડા પરિષદે સ્ટેમ્પીડના પ્રતિક્રિયામાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાનને રદ કર્યું છે। મહાકુંભ મેળામાં સ્ટેમ્પીડ મોટી ભીડ દરમિયાન કડક ભીડ નિયંત્રણ પગલાં અને સુરક્ષા પ્રોટોકોલના મહત્વને હાઇલાઇટ કરે છે। સત્તાવાળાઓ પરિસ્થિતિને સંભાળવા અને વધુ ઘટનાઓને રોકવા માટે કામ કરી રહ્યા છે। मैं महाकुंभ में आने वाले सभी श्रद्धालुओं से अनुरोध कर रहा हूं कि आज क्षमता से अधिक भीड़ आ गई है प्रयागराज में। इसे संगम का आग्रह छोड़ दें और अपने अपने निकट वाले घाट पर स्नान करें। पहले प्रयास ये करें कि अभी शिविर से जाने का भी आग्रह न करें। सब लोग अपनी सुरक्षा में रहें, एक दूसरे की सुरक्षा करें। मैं वैष्णव संप्रदाय का सबसे वरिष्ठ धर्माचार्य होने के नाते तीनों अखाड़ों से भी कहूंगा कि आज का अमृत स्नान निरस्त कर दिया जाए। और मैं भी भगवान से प्रार्थना करता हूं कि सबका मंगल हो। जय श्री राम।